એ ગિરિરાજજીની પરિક્રમા એકવાર કરાવતા હતા. એટલે છેલ્લે પછી મારાથી તો માંડ ચલાતું હતું, કારણ કે આ હસુબા લીલામાં પહોંચી ગયા ને. એ કે ઈલાબેન મને હાથ પકડીને હવે એ કે જો શ્યામ ઢાક સુધી આવીએ, હવે મને ખેંચી જાવ. મેં કીધું મને ખેંચે જ વલ્લભ. માંડ માંડ અમે હરજી કુંડાવ્યા હો. અને પછી તો 10 જ મિનિટ પણ તમે જુઓ તો માંડ માંડ મુખારવિંદ આવ્યા. તો લા ટેટીભાઈને મેં કીધું આ તમે તો રોજ 2-3 કરાવો નહીં, તમને મન કે અમને પુણ્ય ન મળે. ઈલાબેન મેં તો કા એ કે અમે પેટિયા માટે કરીએ છીએ, અમે ભક્તિ માટે નથી કરતા. આ કથાઓ કેમ નથી ફલિત થતી? પૈસા લે છે. તમે કાંઈ આજે સજાવટ માટે કેમ પૈસા દે છે બધાય? ઠાકોરજી રાજી રે. મારો 1.25 મહિનાનો દીકરો છે, મારે નામ ભમાવા લઈ જાઉં છું, તો હું બ્યુટી પાર્લર વાળીને બોલાવું, એના વાળ જરા સરખા કરીને તો અંજણાજી દે, એને તું ગળામાં કંઈક પહેરાવી દે, એના કોઈ ન દઈએ, ક્યાંક નજર પડી જાય. મારા દીકરાને તો હું જ કરું. તો સજાવટ હોય કે શ્રૃંગાર હોય, આપણે કરીએ તો જ આપણા અને એ કાંઈ દુનિયાને દેખાડવાની જરૂર નથી. નાગ જમીન પર પેટે ચાલે છે, તેમ કરતાં તે કદાચ દેવ મંદિરમાં જાય તો તેને દંડોત કરવાનું ફળ નથી મળતું. નટ પોતાની કલા બતાવે છે, સિદ્ધનો વેશ ધારણ કરીને જોવાવાળાને આકર્ષિત કરે છે, પણ તેનામાં સિદ્ધપણું નથી આવતું. અહીંયા બંબા ખાતા પાસે છે ને સદરમાં ઓલું બધું થાય, રામાયણ નાન તેન. એટલે કાકાને અમારા માટે જાગવું પડે, કારણ કે મને બહુ જ ભડભડ્યો, એટલે સૌથી પહેલાં પહોંચી જાય. તો એક દિવસ મને એમ થયું કે આ બધા પાછળ શું કરે જોયો જ ખરો, આપણને દર્શન થઈ જાય. આપણે એવું જ માનીએ કે હાચા જ રામ, નાના હોય 7-8 વર્ષના એટલે ખબર ન પડે. તો પાછળ ગઈ ને થોડા જે રામભાઈ હતા ને બીડી પીતા હતા. હવે નાના હોય અક્કલ કેટલી ઓછી, નિર્દોષ કેવા. અત્યારના તો આ બધું ટીવી એને બગાડ. તો મારા કાકાને આ બધા ઓલા મોટા મોટા બેઠા હોય, મેં તો કાકા હાલો ઘરે વયા જાય, રામ બગડી ગયા છે, બીડી પી છે. તમે માનશો ને, ઓલો આવીને મારા કાકાને કે બેનાને એ કે બેના આવી જ છે, જોવે કે ના જોવે. કાકા એ ખખડાવે, એ કે જ્યાં સુધી રામભાઈનો છે ત્યાં સુધી તો એને કે એ કે. હવે મોટા થાય તો યાદ આવે છે. આના ઉપરથી યાદ આવ્યું કે નટ ગમે એવો વસ્ત્ર ધારણ કરે ને પણ એ રામ ન બની શકે. ભગવા કપડાં પહેરીને મન માયામાં તે વેશ ધારીને સંન્યાસી થવાનું ફળ મળતું નથી. ઉદર ભરણ પોષણ માટે બ્રાહ્મણો દેવ પૂજા કરે, તેને દેવ પૂજાનું ફળ મળતું નહીં. આ બ્રાહ્મણો કેટલા યજ્ઞો કરાવે ને કેટલું કરાવે, ફળ મળે છે? અત્યારે જ્યાં હોય ત્યાં પૈસો 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 પૈસો. જે ભેગો નથી આવતો એના માટે જિંદગી બગાડે ને ભેગો લઈ જવાનું છે. કારીગરો મૂર્તિઓ બનાવે છે, તેનું ફળ મળતું નથી, કેમ કે આ બધા દ્રષ્ટાંતો સિદ્ધ કરે છે કે જ્યાં ભાવ નથી ને સ્વાર્થ છે ને તે ફલિત નથી થતું. આપણા માટે ઠાકોરજી બિરાજે, આપણે નિષ્કામ ભાવે, આપણે મગાઈ ઠાકોરજી પાસે. અમુક લોકો મારી પાસે એવી 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 વાતો કરવા આવે, દેખાડવા કે ઈલાબેન અમારે બહુ બને. કાલે હું ગાડી આગળ ઊભી રહી એટલે એક બેન આવ્યા, એ બધા સેજ આગા જાઓ ને મારે ઈલાબેનને ખાવા. મેં કીધું હે શું છે? હું ઓળખું છું પંચાયતના 1 નંબરના. મને કે હવે હું દ્વિધામાં છું. મેં શું? મને કે ફ્લેટ બુક કરાવ્યો છે, હવે 3 નો કરાવું કે 4 નો? મેં તો આ મને પૂછવાનું. મેં શું કામ મને આવી વાત કરવા આવો છો? તમારા ઠાકોરજીને 3 માં રહેવું હશે તો 3 નો કરાવશે ને 4 નો. આ બધી વ્યર્થ વાણી વિલાસ છે. એ દર વખતે નક્કી કરે કે મારે કાંઈક, અને આવી જ વાતું હોય. મેં જય શ્રી કૃષ્ણ.
ફરવા નિમિત્તે તીર્થોમાં જાય તેને ફળ મળતું નથી. માળા ફેરવતા મન ક્યાંનું ક્યાં દોડે તે કેવળ કાચના પારા ફેરવે છે. જપનું ફળ તેને મળતું નથી. ગાન કરવું, ગળા સ્વાદે ગાવું, ભજન ભાવના લેશ નહીં, તે તો કૃતિરૂપ થઈ. ગાયકો પૈસા લઈને ભજન કીર્તન કરવા જાય તેને કીર્તનનું ફળ જુઓ. આ બધાને એમ થાય પણ હું ક્યાંય મારા ઘરનું નથી કહેતી, વાંચી વાંચીને જ કહું છું. ઘણા પૂછે એ કે કીર્તન શીખીએ તો એલાબેન મહિને મળી રહે. મેં કીધું શું? મને કે આપણને 10-12 જણા બોલાવે. મેં કીધું એ મારો વિષય નથી, એ તમારો વિષય છે. ના, આ તો તમે યુટ્યુબમાં કોકને, મેં ના, મારું નામ તો દેતા જ નહીં. યુટ્યુબમાં હું જે પૈસા નથી લેતી કે એડવર્ટાઈઝ, એ તમારું એડવર્ટાઈઝ કરું એમ. નકલી વેશધારી બનવાથી કે પોતાના નિજી સ્વાર્થ માટે કરેલું કર્મ તે ફળરૂપ નથી. બધામાં સાચો સ્નેહ જોઈએ. ગોવિંદ સ્વામીને કીર્તન, સ્નેહ વિના કહાલો રસના નચઈએ. ખાલી ખાલી ઠાકોરજીનો બિરાજતા હોય ને આપણે આમ એવા એ પ્રભુને તો લાડ લડાવીએ ને તો યશોદાજીની જેમ ઠાકોરજી આપણી સામે નાચે. આપણે જે ધરીને લઈએ ને એમાં ઠાકોરજી પછી ભેળી હોય તોય રાજી રહે ને, પૌવા હોય આપણે પૂછીએ કયું સ્વરૂપ બિરાજે છે? ગોવર્ધનનાથજી. હું કહું કોટભાઈ પુષ્ટ કરાવ્યા. ઈલાબેન હજી વાર છે. તોય તમે આટલી રસના કહાલો નચાઈએ. આ જીભને નચાવવાની એમ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. ત્વમ વા મૃલાલ ધવલ પાદન્યુન પદાચરન વૃષરૂપેણ કિમ કશ્ચિત દેવો ન પરિખેદયન ન જાતો કૌરવેન્દ્રાણામ દોર્દંડ પરિરંભિતે ભૂતલે અનુપ્તમાં સ્પિન વિના તે પ્રાણીનામ શુચ મા શૌર્યભેયાનું શુચોસ્વેતુ તે વૃષલાત ભયમ. અર્થ, સફેદ કમળના જેવો ધવલ, 3 પગ ન હોવાથી એક જ પગે તને ચાલતો જોઈ અમને દુઃખ થાય છે. બળદના રૂપમાં તું કોઈ શું દેવ છો? કૌરવ રાજાના બાહુદંડોથી રક્ષાયેલી આ ભૂમિ પર તારા સિવાય કોઈ પ્રાણીના આંસુ પડતા મેં જોયા નથી. હે સુરભી પુત્ર, તું શોક ન કર. સુરભી પુત્ર એટલે બળદ. આ શુદ્રથી હું તારો ભય દૂર કરીશ. સુબોધિનીજી. પ્રાકૃત બળદમાં આવી સફેદ કમળ જેવી ધવલકાંતિ હોતી નથી. આ ધર્મ છે એટલે ધવલકાંતિ છે. લૌકિક બળદમાં ના હોય કે તે એક પગે ચાલતો નથી. આવો બળદ પ્રાકૃતમાં દુર્લભ છે. એટલે તે કોઈ સામાન્ય બળદ હોવાથી, શક્યતા ન હોવાથી કદાચ તું દેવ જ છો એમ પૂછે છે. પણ દેવો આવા પશુના આકારના હોતા નથી. એટલે કહે છે કે બળદનું રૂપ ધારી અમને ખેદ કરનાર તું કોઈ દેવ તો નથી ને? અમને એવો વિચાર આવે છે. કારણ કે પૂર્વે પણ આ રાજા અમને કેમ જાણશે એવો વિચાર કરીને અગ્નિ વગેરે દેવો પણ પંખીનું રૂપ ધારણ કરી રાજા શિબી પાસે ગયા હતા. આ પ્રસંગ બધાને ખબર છે. બળદના પગ જમીનને અડે છે એટલે દેવ નથી એવો નિશ્ચય કરી કહે છે કે અમારા રાજ્યમાં તારા સિવાય આંસુ ભૂમિ પર પડ્યા હોય એવો કોઈ જોયો કે સાંભળ્યો નથી.
કૌરવેન્દ્રાણામ કુરુવંશના રાજાઓમાં દ્રોદંડ પરિરંભિતે બાહુરૂપ દંડોથી આરક્ષિત આ ભૂમિ પર તો કોઈ આવા આંસુ પડ્યા નથી. કારણ કે મહાન રાજાઓ જેનો ભોગ કરતા હોય તે ભૂમિ દુઃખી ન હોય. આ બધી પાંડવોનો રાજ, અહીંયા અર્જુનને, ભીમને, યુધિષ્ઠિરને બધા રાજ કરીને, અહીંયા કૃષ્ણ અમારી સાથે હતા, એટલે અહીંયા કોઈના આંસુ પડ્યા નથી. આ પહેલી વાર તારા આંસુ પડ્યા. તારું સ્વરૂપ અમને સમજાતું નથી, અથવા રાજાના ખેદનું નિરૂપણ કરીશ. શૌર્યમયે હે સુરભીપુત્ર, સંબોધનથી આ દેવ નથી કે પ્રાકૃત પ્રાણી પણ નથી, પણ સુરભી કામધેનુના પુત્ર ઉત્તમ વૃષભ છે એવી એની મધ્યમ સ્થિતિ બતાવીશ. તે માસું જ તું શોક કરીશ નહીં. શૂદ્રનો તારો ભય હું દૂર કરીશ, એટલે શૂદ્રને હું મારીશ એવો જ છે. શૂદ્ર કોણ છે? કળિયુગ. આમ બળદના રૂપમાં રહેલા ધર્મને, જો આવ્યું, બળદના રૂપમાં રહેલા ધર્મને સાંત્વના કરી ગાયના રૂપમાં રહેલી પૃથ્વીને સાંત્વના આપે છે, અને 2.5 શ્લોકથી ગાયને સાંત્વના આપે છે. મારોદીરમ ભદ્રમ તે ખલાનામ મયી શાસ્ત્રી યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વસસ્યંતે સાધ્ય સાધુભિઃ તસ્ય મથત્ય નશ્યંતિ કીર્તિરાનો ભગુગતે એષ રાજ્ઞ પરો ધર્મો હિ આર્તા નામાર્થે નાશન અત એનમ વધિષ્યામિ ભૃતુદ્રુહ સતમ. અર્થ, પરીક્ષિત કહે છે હે માં, કોને કહે છે? ગાયને. પરીક્ષિત કહે છે હે માં, ગાયના રૂપમાં કોણ છે? પૃથ્વી છે. તમે રડશો નહીં. દુષ્ટ પર શાસન કરનાર હું છું, ત્યાં સુધી તમારું કલ્યાણ થશે. હે સાધ્વી, જેના રાજ્યમાં સર્વે પ્રજા દુષ્ટોથી ત્રાસ પામે તેવા પ્રમાદી રાજાઓના કીર્તિ, આયુષ્ય, ભાગ્ય અને પરલોકનો નાશ થાય છે. જો આપણે હિન્દુ છીએ, આ ભારત દેશ છે, આપણી સંસ્કૃતિ અને પરંપરાથી ગાય માતા ગણાય છે. ગાયનું પૂજન કરીએ છીએ. ભાગવત પણ સાક્ષી છે કે ઠાકોરજીએ ગાય માટે ચરણમાં કંઈ ધર્યું નહીં. ગાયોની પૂજા કરતા. બ્રહ્મા બછડા હરીને લઈ ગયા તો એવા ને એવા બછડા પોતે થયા. પ્રભુ બછડા બન્યા. તો આ દેશમાં કેવો સર્વધર્માન સંભાવ કે ગાયોને કસાઈ વાળે લઈ જાય છે ને જે ના ખાવાના બધા ખાય છે, છતાંય આપણે રોકી શકતા નથી. આને કહેવાય કળિયુગનો પ્રભાવ. પોતાની દુઃખી પ્રજાના દુઃખ દૂર કરવા એ જ રાજાનો પરમ ધર્મ છે. તેથી પ્રાણીઓનો દ્રોહ કરનાર આ શૂદ્રનો હું વધ કરીશ. સુબોધિની, હે અંબ, હે માં, હંમેશા તારું દૂધ પીએ છે. સૌની સાચી માત ગણાય જગમાં ગાય ગાય ગાય, એની કતલ કેમ કરાય જગ ગાય ગાય. માતા 1 વર્ષ દૂધ દેતી તો એ પૂજા સદાય એની કરતા. આ તો જન્મ જન્મના ઋણી તો એ કતલ એની થા. માં 1 વર્ષ દે તો આપણે કંઈ માનું ઋણ ન ઉતરે. ગાય તો જીવે ત્યાં સુધી દૂધ આપે તો એની કતલ થાય, અને આપણે હિન્દુઓ કાંઈ કરી શકતા નથી. તારું દૂધ પીએ છે. અથવા સ્નેહથી એમ સંબોધન કર્યું, હે ભદ્રમ, મારા આવવાથી તારું કલ્યાણ થાય, માટે માં રોદરી રડશો નહીં એવો અર્થ થાય છે. તો પછી અત્યાર સુધી મારું કલ્યાણ કેમ ન થયું?
એવો પ્રશ્ન થાય ત્યાં કહે છે, મનીશાસ્ત્રી, હું શાસન કરનાર છું અને જ્યારે શાસન કરીશ ત્યારે તારું કલ્યાણ થશે. અત્યાર સુધી આને મારવાનું કારણ નહોતું, માટે તારું કલ્યાણ થયું નહોતું, તે હવે થશે. આ શૂદ્રે અમારો અપરાધ કર્યો છે, અમારા કારણે તારે એને શા માટે મારવો જોઈએ? એવો પ્રશ્ન થાય ત્યાં કહે છે, આ શૂદ્ર અપરાધ કરનાર છે, માટે મારા માટે જ એને મારવાનો છે. તેનો શો અપરાધ છે? તો કહે છે, જે રાજ્યમાં પ્રજાને દુષ્ટોથી ત્રાસ થાય તે રાજાના કિતિર્યાગુ ભગોગતિ, તે ચારનો નાશ થાય. કયું કયું? જ્યાં પ્રજાને દુષ્ટોથી ને હેરાન થતા હોય ત્યાં રાજાના 4 ગુણો જાય. કયા? કીર્તિ એટલે યશ, આયુ એટલે આવરદા, ભોગ એટલે ભાગ્ય, અને ગતિ એટલે પરલોક અથવા જ્ઞાન. એનો આ બધું નાશ પામી રહ્યો છે. એનું એને ભાન નથી હોતું, માટે મત પ્રમાદે પદ મૂક્યું છે. બોલો વલ્લભાતી. મત ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.